वडोदरा शहर का फतेहगंज ब्रिज, जिसे हादसों का हॉटस्पॉट कहा जाता है, वहां से एक और हादसे की खबर सामने आई है। इस बार एक छात्रा को बस की ओर से टक्कर दे दी गई और छात्रा की मौत हो गई है। जो जानकारी मिल रही है उसके मुताबिक वाड़ी इलाके की ये छात्रा थी, जो कि महाराजा सयाजीराव यूनिवर्सिटी में अभ्यास करती थी। वो वहां से गुजर रही थी, उस दौरान एक बस की ओर से एक्टिवा पर जा रही इस छात्रा को टक्कर दे दी और जो छात्रा है उसकी मौत हो गई। वहां पर लोग जमा हो गए थे। लोगों की ओर से छात्रा को तुरंत ही अस्पताल पहुंचाया गया था, लेकिन वहां पर डॉक्टर्स की ओर से छात्रा को मृत घोषित कर दिया गया था। तब इस मामले के मद्देनजर पुलिस शिकायत दर्ज हो चुकी है और पुलिस ने बस चालक को ढूंढने की कवायद तेज कर दी है। रस्ता पर જ ગાડી રોકી અને સીધી હું એને હેલ્પ કરી। મેં ઇન્ટ્યુબેશન કર્યું, એટલે કે એનું શ્વાસની ક્રિયા જે હોય એને મેં મારા હાથમાં લઈને અમ્બુઇંગ કરી અને એમાં ખૂબ બ્લીડિંગ હતું, અતિશય બ્લીડિંગ, જે રોડ પર કંટ્રોલ થાય એવું હતું નહીં, પણ થોડા શ્વાસ એના આવી રહ્યા હતા। પલ્સ તો એના બિલકુલ હતા જ નહીં, વીક હતા, પણ બની શકે કે હિમોડાયનેમિકલ એક એનો બ્લડ જે લોસ થયેલો એના લીધે એનું વોલ્યુમ ઓછું થઈ ગયું હોય તો હોઈ શકે। એટલે મેં મારું અમ્બુઇંગ અને થોડું મસાજ, કાર્ડિયક મસાજ એક જણને કરાયું, એ પ્રમાણે ચાલુ રાખ્યું। મીનવાઇલ જ્યારે એમ્બ્યુલન્સ આવી 108, એને આવતા બી બહુ વાર થઈ આટલા ટ્રાફિકમાં, એમાં મેં મેનેજ કર્યું। જ્યારે એને શિફ્ટ કરી ત્યારે થોડા ગાસ્પિંગ જેવા શ્વાસ, જે કે છેલ્લા શ્વાસ તો એના ચાલુ હતા, પણ ઓન ધ વે અમારી પાસે લેક ઓફ ફેસિલિટીઝ અને એનો જે બ્લડ લોસ થયેલો, જેમાં જેનું વોલ્યુમ જે લોહી શરીરમાં હોય તે ઘણું બધું વહી ગયેલું, એના લીધે એ કંટ્રોલ ના કરી શક્યા અને ત્યાં પહોંચ્યા ત્યારે બ્રોડ ડેડ, એને અમે બચાવી नहीं શક્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।